નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતનું ચોથું જે ચેપ્ટર છે દ્વિઘાત સમીકરણ તેનો આપણે અભ્યાસ કરવાનો છે. ઘણા બધા વિદ્યાર્થીઓની માંગ હતી કે ચોથું ચેપ્ટર કરાવો, તો આપણે ચોથું ચેપ્ટર શરૂ કરીએ છીએ. સૌથી પહેલા દ્વિઘાત સમીકરણ એટલે આપણે શું એ 8મા ચેપ્ટરમાં પણ ભણેલા અને આગળના ધોરણોમાં પણ આપણે અભ્યાસ આવી ગયો હતો. દ્વિઘાત એટલે કે જે સમીકરણમાં ચલની ઘાત 2 હોય, મોટામાં મોટી ઘાત 2 હોય, તેને દ્વિઘાત સમીકરણ કહેવાય. બરાબર યાદ રાખજો, જે કોઈ સમીકરણમાં ચલની મોટામાં મોટી ઘાત 2 હોય તો એને દ્વિઘાત સમીકરણ કહેવાય છે. તો આપણે થોડી ઘણી એની માહિતી મેળવી લઈએ, કારણ કે આમાંથી પણ ઘણી વખત ટૂંકા પ્રશ્નો પૂછાય છે. તો ઘણા લોકો માને છે કે સૌપ્રથમ જે બેબીલોન વાસીઓ હતા એને દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવ્યો હતો. ઉદાહરણ તરીકે, બે ધન સંખ્યાના સરવાળા અને ગુણાકાર આપેલ હોય તો તે સંખ્યાઓ કેવી રીતે મેળવવી એ લોકો જાણતા હતા. બે ધન સંખ્યાના સરવાળા અને ગુણાકાર બંને આપેલું હોય તો એના ઉપરથી એ સંખ્યા કેવી રીતે શોધી શકાય, આ કૂટ પ્રશ્ન બનાવીને શોધવાની વાત છે. તો એ લોકોને આવડતું હતું. અને પ્રશ્ન છે x² - px + q = 0, મતલબ કે આ દ્વિઘાત સમીકરણ છે, કારણ કે આમાં ચલ x છે અને એની મોટી ઘાત છે એ 2 છે. તો આ પ્રકારના દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવાને તેઓ સક્ષમ હતા, સમકક્ષ હતા. ગ્રીક ગણિત શાસ્ત્રી યુક્લિડ, જેની ભૂમિતિ આપણે 9મા ધોરણમાં શીખી ગયા અને પહેલા ચેપ્ટરમાં પણ આપણે યુક્લિડનું આવ્યું હતું ભાગવિધિ. તો યુક્લિડ લંબાઈ શોધવાની ભૌમિતિક રીત વિકસાવી હતી. લંબાઈ શોધવા માટેની રીત એ પણ આ જ રીત હતી, દ્વિઘાત સમીકરણ. તેને આપણે વર્તમાન પરિભાષામાં દ્વિઘાત સમીકરણનો ઉકેલ કહીએ છીએ. હવે દ્વિઘાત સમીકરણનો ઉકેલ એટલે જે એની અંદર ચલ આવેલા હોય, x હોય, y હોય, z હોય, જે પણ ચલ હોય, એ ચલની કિંમત મેળવવી એને કહેવાય દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવો. સામાન્ય રીતે દ્વિઘાત સમીકરણને ઉકેલવાનો શ્રેય એટલે કે એનો જે ફાળો છે એ કોના ભાગે જાય છે, તો કે મોટે ભાગે પ્રાચીન ભારતીય ગણિત શાસ્ત્રીઓને જાય છે. એનો મતલબ છે કે દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવાની રીત છે એ જૂના ભારતીય ગણિત શાસ્ત્રીઓએ શોધેલી હતી. વાસ્તવમાં બ્રહ્મગુપ્તે ax² + bx = c દ્વિઘાત સમીકરણના ઉકેલ માટે સ્પષ્ટ સૂત્ર આપ્યું હતું. આ બરાબર યાદ રાખજો. એનો સમય છે ઈસવીસન 598 થી 665. ત્યારે બ્રહ્મગુપ્ત થઈ ગયા અને એને દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવા માટેનું સૂત્ર આપ્યું હતું. ત્યાર પછી શ્રીધર આચાર્ય, આ ખાસ યાદ રાખવાનું છે કારણ કે એની રીત છે જ. શ્રીધર આચાર્ય, જેનો સમયગાળો 1025ની આજુબાજુનો છે, એમણે દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર પ્રસ્થાપિત કર્યું. તેનો ઉલ્લેખ ભાસ્કર 2માં કરેલ છે. આ જે ગ્રંથ છે એની અંદર પણ એનો ઉલ્લેખ છે. તેમાં દ્વિઘાત સમીકરણને ઉકેલવા માટે પૂર્ણ વર્ગની રીતનો ઉપયોગ કરાય છે. પૂર્ણ વર્ગની રીત જે આપણે આમાં આવવાની જ છે. એક અરબ એટલે કે આરબ જે કહેવાય છે એ ગણિત શાસ્ત્રી હતો અલ-ખ્વારિઝમી. એનો સમયગાળો છે 800ની આજુબાજુનો. એને પણ વિવિધ પ્રકારના દ્વિઘાત સમીકરણનો અભ્યાસ કર્યો હતો. અબ્રાહમ બાર હિયા હાનાસી એ યુરોપમાં ઈસવીસન 1145માં તેણે લખેલ પુસ્તક લિબર એમ્બેડોરમાં ભિન્ન દ્વિઘાત સમીકરણના પૂર્ણ ઉકેલ આપ્યા હતા. જે એને પુસ્તક લખેલું છે, કારણ કે એનું નામ છે ઇંગ્લિશ છે એટલે ઉચ્ચારમાં કદાચ આપણે જુદો હોઈ શકે, પણ લાઇબર અથવા તો લિબર એમ્બેડોર્મ નામનું જે પુસ્તક હતું એમાં એને આ દ્વિઘાત સમીકરણના ઉકેલ મેળવવાની રીતો આપેલી હતી. તો આ પ્રકરણમાં આપણે દ્વિઘાત સમીકરણ અને એના ઉકેલ મેળવવાની જે જુદી જુદી રીતો છે એ શીખવાની છે, જે આપણે રોજિંદા જીવનમાં ઉપયોગી બનશે. દ્વિઘાત સમીકરણ a, b, c વાસ્તવિક સંખ્યાઓ હોય. અહીંયા વાસ્તવિક એટલે હકીકતમાં અત્યારે એ જુઓ તો કોઈ સંખ્યા નથી,
પણ આપણે માનવાનું છે કે એ કોઈ સંખ્યા છે, બી કોઈ સંખ્યા છે અને સી પણ કોઈ સંખ્યા છે અને વાસ્તવિક એટલે કે રિયલ નંબર હોય તથા એ બરાબર 0 ન હોવું જોઈએ. આ ખાસ યાદ રાખજો. આ આપણે દ્વિઘાત બહુપદી ભણેલા ત્યારે પણ કીધું હતું કે જે x વર્ગ હોય અથવા તો y વર્ગ હોય એટલે કે બે ઘાત વાળું જે ચલ હોય એનો સહગુણક કોઈ દિવસ 0 હોવો જોઈએ નહીં, નહીતર તો દ્વિઘાત રહેશે જ નહીં. તો એ બરાબર 0 ન હોય તો ચલ x માં દ્વિઘાત સમીકરણ ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 પ્રકારનું હોય. બરાબર યાદ રાખજો, a b c ત્રણ વાસ્તવિક સંખ્યા હોય જેમાં a બરાબર ક્યારેય 0 હોવું જોઈએ નહીં. તો ચલ x માં દ્વિઘાત સમીકરણ છે એ આ પ્રકારનું બનશે ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. હવે હું તમને જુદા જુદા દ્વિઘાત સમીકરણની વાત કરી દઉં. પેલા અહીં આપણને આપેલું છે ax વર્ગ વત્તા bx વત્તા c. હવે આ બરાબર 0. આમાંથી એ ક્યારેય 0 હોવું જોઈએ નહીં, કારણ કે જો તમે આમ લખશો 0x વર્ગ તો આ તો 0 થઈ ગયું, પ્લસ bx વત્તા c, માનો કે આ રીતે લખ્યું તો આ દ્વિઘાત સમીકરણ નહીં ગણાય કેમ કે આ 0 થઈ ગયું. માટે આ સમીકરણમાં બે જ પદ રહ્યા અને એમાં પેલું પદ છે x વાળું, એની ઘાત કઈ ન હોય તો કેટલી હોય તો કે 1, માટે એ તો સુરેખ સમીકરણ થઈ ગયું. હવે એને દ્વિઘાત કહેવાય નહીં. એટલે ખાસ યાદ રાખજો, આ પ્રકારે આપણે લખવાનું નથી. બીજું કે આ જે સમીકરણો છે એમાં બી કે સી 0 હોય તો ચાલે. દાખલા તરીકે આપણે એક દ્વિઘાત સમીકરણ લખીએ 3x વત્તા 2x વત્તા 4, તો આ દ્વિઘાત સમીકરણ છે. હવે કદાચ આપણે આમ લખીએ 3x વર્ગ વત્તા 4 તો પણ દ્વિઘાત સમીકરણ છે, કારણ કે વચ્ચેનું પદ એટલે કે બી 0 છે તો ચાલશે. આમ પણ લખી શકીએ 3x વર્ગ વત્તા 2x બરાબર 0 તો પણ દ્વિઘાત સમીકરણ છે, અને આમ લખીએ 3x વર્ગ બરાબર 0 તો પણ દ્વિઘાત સમીકરણ છે, કારણ કે જે મોટામાં મોટી ઘાત 2 હોવી જરૂરી છે, માટે એને દ્વિઘાત સમીકરણ કહેવાય. બી અથવા તો સી 0 હોય એટલે કે પાછળના બંને પદ 0 હોય કે કોઈ પણ એક પદ 0 હોય તો પણ દ્વિઘાત સમીકરણ કહેવાય. પણ જે બે ઘાતવાળું પદ છે એનો સહગુણક એટલે કે એ ક્યારેય 0 હોવો જોઈએ નહીં, નહીતર એ દ્વિઘાત સમીકરણ ગણાશે નહીં. હવે અહીંયા તમને જુદા જુદા દ્વિઘાત સમીકરણ આપેલા છે. 2x વર્ગ વત્તા x માઇનસ 300, એવી રીતે 2x વર્ગ ઓછા 3x વત્તા 1 બરાબર 0, 4x વત્તા 3x વર્ગ વત્તા 2 બરાબર 0, 1 ઓછા x વર્ગ વત્તા 300 બરાબર 0. યાદ રાખજો, x વર્ગ વાળું પદ ગમે તે જગ્યાએ હોય પણ મોટામાં મોટી ઘાત 2 હોય તો એ દ્વિઘાત સમીકરણ રહેશે, કારણ કે એટલા માટે વારે વારે કહેવું પડે છે કે ભૂલ ન થાય તમારી. બે ઘાત તમારે જોવાની છે, ગમે ત્યાં હોય, એ વચ્ચે હોય, પહેલા હોય કે છેલ્લે હોય. ખરેખર તો p of x બહુપદીનું આપણે નામ કહીએ છીએ, એ બે ઘાતની બહુપદી હોય છે, એ આપણે આગળ કીધું. અને p of x બરાબર 0 એટલે તો આપણે બરાબર દર વખતે 0 મૂકીએ છીએ. તો જ્યારે આપણે p of x ના એટલે કે બહુપદીના પ્રત્યેક પદને ઘાતાંકના ઉત્તરતા ક્રમમાં લખીએ ત્યારે આપણને દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ મળે છે. એટલે કે ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. જ્યાં a બરાબર 0 નથી એ શરત તો યાદ રાખવાની જ છે. અને દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ કહેવાય. યાદ રાખજો, પરીક્ષામાં 1 માર્કમાં પૂછી શકે કે દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ લખો, તો એ લખવાનું છે ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0, અને એ બરાબર જ્યાં 0 નથી. આ ખાસ યાદ રાખવાનું છે. હવે આપણે ઉદાહરણ 1 જોઈએ. નીચે આપેલ સ્થિતિને ગાણિતિક રીતે વ્યક્ત કરો. ગાણિતિક રીતે વ્યક્ત કરવું એટલે તમારે એનું સમીકરણ બનાવવાનું છે. તો આપણે જોઈ લઈએ, આમાં બે દાખલા છે. પહેલો, જોન અને જીવંતી પાસે કુલ 45 લખોટીઓ છે. પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટી ખોઈ કાઢે છે, એટલે કે એની પાસે ખોવાઈ જાય છે. અને હવે તેમની પાસે બાકી રહેલી લખોટીઓની સંખ્યાનો ગુણાકાર 124 છે. આપણે જાણવું છે કે તેમની પાસે શરૂઆતમાં કેટલી લખોટીઓ હતી. તો
આપણે આને ગાણિતિક રીતે ઉકેલ લઈ આવીએ અથવા તો વ્યક્ત કરીએ દ્વિઘાત સમીકરણ પહેલા બનાવવું પડશે, પછી આપણે બીજો દાખલો જોશું. પહેલા આપણે આ દાખલાનો ઉકેલ જોઈ લઈએ. તો ઉકેલ જોઈએ. સૌથી પહેલા તમારે ધારવાનું છે, બરાબર યાદ રાખજો, જેમ આપણે ત્રીજા ચેપ્ટર એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણની અંદર ધારતા હતા એવી જ રીતે પણ ત્રીજા ચેપ્ટર અને ચોથા ચેપ્ટરમાં ફરક એક જ છે કે ત્રીજા ચેપ્ટરની અંદર આપણે કોઈ પણ બે વસ્તુ ધારતા હતા, એકને એક્સ અને બીજાને વાય, પણ ચોથા ચેપ્ટરમાં તમારે માત્ર ને માત્ર કોઈ એક જ વસ્તુ ધારવાની છે, એટલે ખાલી એક્સ અથવા ખાલી વાય, બેમાંથી એક કોઈ, અને એક જ વ્યક્તિની વસ્તુ ધારવાની છે. હવે જોન અને જીવંતી બંને પાસે ટોટલ 45 લખોટી હતી. આપણે કોઈ પણને ધારી શકીએ. અહીંયા આપણે ધારેલું છે જોનની, તો ધારો કે જોન પાસે એક્સ લખોટી હતી. સાંભળજો બરાબર, ટોટલ 45 છે, એમાં જોન પાસે એક્સ લખોટી છે, તો જીવંતી પાસે કેટલી લખોટી હોય? તો કે 45 માઇનસ એક્સ. હું તમને એક સાદું ઉદાહરણ આપું કે માની લો કે અહીંયા એક રામ અને એક શ્યામ નામની બે વ્યક્તિ છે. હવે બંને પાસે ટોટલ 50 રૂપિયા છે. એમાં રામ પાસે 30 રૂપિયા હોય તો શ્યામ પાસે કેટલા રૂપિયા હોય? તો તમે ડાયરેક્ટ જવાબ આપશો કે 20. કેમ ખબર પડી? કારણ કે ટોટલ 50 રૂપિયા હતા, એમાંથી રામ પાસે 30 હતા, એ આપણે બાદ કરીએ એટલે આપણને શ્યામના જે રૂપિયા છે એ મળી જાય. કહેવાનો મતલબ કે કુલ રકમમાંથી એક વ્યક્તિની રકમ બાદ કરીએ એટલે બીજા વ્યક્તિની રકમ આપણને મળી જાય. એવું જ અહીંયા કરવાનું છે. તો જોનની એક્સ લખોટી, ટોટલ લખોટી કેટલી હતી? 45. જો 45 માંથી તમે જોનની લખોટી બાદ કરો તો તમને જીવંતી પાસે કેટલી લખોટી હશે એ ખબર પડી જાય. એટલે ખાસ યાદ રાખજો, આવી રીતે હોય ત્યારે તમારે કુલમાંથી એક વ્યક્તિની સંખ્યાને બાદ કરશો એટલે બીજી વ્યક્તિની સંખ્યા મળી જશે. જોનની પાસે એક્સ લખોટી હતી એટલે 45 ટોટલ લખોટીમાંથી જોનની લખોટી બાદ કરવાથી આપણને જીવંતીની લખોટી મળી ગઈ. એટલે હવે આપણી પાસે બંનેની લખોટીઓ છે. હવે બંને 5-5 લખોટીઓ ખોઈ નાખે છે, તો જોન પાસે 5 લખોટી ખોઈ કાઢ્યા બાદ કેટલી વધી એ આપણે જોવાનું છે. તો એની પાસે ટોટલ એક્સ હતી, એમાંથી 5 ખોઈ નાખી એટલે કે એને કાઢી નાખવાની છે, માટે એક્સ ઓછા 5. એવી રીતે જીવંતી 5 લખોટી ખોઈ નાખે પછી તેની પાસે કેટલી લખોટી વધે છે? તો જીવંતી પાસે ટોટલ લખોટી જો આટલી હતી, યાદ રાખજો, 45 માઇનસ એક્સ, એમાંથી આપણે 5 બાદ કરવાની છે. ખાસ યાદ રાખજો, તો 45 માઇનસ એક્સ જીવંતી પાસે ટોટલ લખોટી એની પાસે હતી, એમાંથી આપણે 5 બાદ કર્યા એટલે 45 માઇનસ 5 એટલે 40, અને માઇનસ એક્સ તો એમનેમ રહેશે એટલે માઇનસ એક્સ ના માઇનસ એક્સ. હવે આપણને એને કીધું છે કે બંનેએ 5-5 લખોટી ખોઈ નાખ્યા પછી જે લખોટી વધી છે એનો ગુણાકાર કેટલો છે એ આપણને આપેલું છે ને એ ગુણાકાર છે 124. અહીંયા તમે જોઈ શકો છો એને ગુણાકાર 124 આપેલો છે. તો આપણે હવે એ જ જોવાનું છે. તો પહેલા આપણે એમનો ગુણાકાર કરી શકીએ. આથી તેમનો ગુણાકાર, કોનો ગુણાકાર? બંને પાસે વધેલી લખોટીનો ગુણાકાર. તો એકની પાસે x ઓછા 5 વધી છે, બીજી પાસે 40 માઇનસ x વધી છે, તો એ બંનેનો ગુણાકાર અહીંયા કરવાનો છે. કૌંસનો ગુણાકાર કરવો એટલે કે વિસ્તરણ કરવું. તો તમને વિસ્તરણ કરતા આવડે જ છે, ન આવડતું હોય તો આપણે ફરીથી એકવાર જોઈ લઈએ. તો x માઇનસ 5 અને 40 માઇનસ x, સીધી રીતે અને સિમ્પલ ગુણાકાર જો તમારે કરવો હોય તો આ રીતે થાય. પહેલા કૌંસના બે ભાગ પાડી દેવાના છે, એટલે કે એક x અહીંયા, એક 5 અહીંયા નિશાની સાથે. x ને કોઈ નિશાની નથી એટલે આપણે એમને લખેલો છે, કારણ કે કોઈ નિશાની ન હોય તો એ પ્લસ હોય, અને 5 માઇનસ છે એટલે માઇનસ લખ્યો. એની પાછળ આપણે બીજો કૌંસ જે હોય ને એ લખવાનો. પહેલા કૌંસના બે ભાગ પાડી દેવાના. આ મેં જ્યારે અવયવના વિડીયો શીખવાડ્યા ત્યારે પણ શીખવાડેલું છે. જે વિદ્યાર્થીઓ અવયવ અને વિસ્તરણના વિડીયો ન જોયા હોય તો એ શરૂઆતના દિવસોમાં મૂકેલા, જ્યારે આ ચેનલ સ્ટાર્ટ કરી ત્યારે, તો એ જોઈ લેજો, જેથી તમને ખૂબ જ કામ લાગશે આ ચેપ્ટર માટે. તો
તો અવયવના વિડીયો જોઈ લેજો, લગભગ 7-8 ભાગ બનાવેલા છે, એના દરેક રીત વ્યવસ્થિત સમજાવેલી છે, ઘણા બધા ઉદાહરણ સાથે સમજાવેલી છે, માટે એ જે લોકોએ ન જોયા હોય તો જોઈ લેજો. અને જો તમને ન મળે તો મને કહેજો, હું લિંક આપી દઈશ. આમ તો જે આપણે ડિસ્ક્રિપ્શનમાં દરરોજ મૂકીએ જ છીએ વિડીયોની નીચે, એમાં ધોરણ 10 ગણિત જે હોય છે એ તમે પ્લેલિસ્ટ ખોલશો તો એમાં પણ તમને એ વિડીયો મળી જશે. એમાં ગણિતના જેટલા પણ છે એ બધા વિડીયો એમાં છે. તો હવે આપણે બીજો કૌંસ એટલે કે 40 - x બંનેની પાછળ લખી નાખવાનું છે. તો 40 - x. હવે x છે એ પેલા 40 ને ગુણે એટલે અહીંયા આવશે 40x. માઇનસના માઇનસ, કેમ કે વત્તે ઓછે ઓછા. હવે x ને ગુણે તો x ને ગુણે તો શું થાય તો કે x નો વર્ગ. માઇનસના માઇનસ 40 ગુણ્યા 5 એટલે કે 40 × 50 = 200. ત્યાર પછી ઓછે ઓછે વત્તા 5 ગુણ્યા x એટલે 5x. હવે આપણે જો સમાન કોઈ પદ હોય જેને સજાતીય પદ કહેવાય તો એનું સાદુરૂપ આપી દઈએ. સૌથી પહેલા તો 2 ઘાત વાળું એક જ પદ છે એટલે x². પછી અહીંયા x વાળું પદ છે ને અહીંયા x વાળું પદ છે, અને સજાતીય પદ કહેવાય. x જ, વર્ગ નહીં, ધ્યાન રાખજો, ખાલી x જ. તો 40x + 5x એટલે કે 45x અને -200/200. તો આ થઈ ગયો એનો ગુણાકાર. તો અહીંયા એ જ ગુણાકાર તમને આપેલો છે, તમે જોઈ શકો છો, -x² + 45x -200. પણ આ બંનેનો ગુણાકાર કેટલો આપણને આપ્યો તો એ આપણે હમણાં જ જોયું હતું. એ આપ્યો તો 124. એનો મતલબ કે -x² + 45x -200 = 124 થાય. બરાબર યાદ રાખજો, એની પાસે વધેલી લખોટીઓનો ગુણાકાર 124 થાય છે. તો આ વધેલી લખોટીનો ગુણાકાર છે જે કેટલો થાય છે તો કે એના બરાબર 124. ખાસ યાદ રાખજો. હવે આનું સાદુરૂપ આપણે આપવાનું છે. તો સૌથી પહેલા 124 ને આપણે આ બાજુ લઈ આવશું. તો 124 ને આપણે આ બાજુ લઈ આવીએ એટલે માઇનસ થાય. ખાસ યાદ રાખજો, આ રીતે થશે -x² + 45x. -200 હતા અને પેલી બાજુથી -124 આવ્યા, બરાબર 0, કઈ ન વધે સામે, એટલે તો ઓછે ઓછે કેવા થાય તો કે વત્તા. 200 + 124 એટલે 324 થાય. નિશાની મોટાની મોટું કોણ તો કે 200. 200 ની નિશાની કેવી છે તો કે માઇનસ છે, માટે આપણે માઇનસ લખશું એટલે -324. હવે ખાસ યાદ રાખજો કે કોઈ પણ સમીકરણમાં પ્રથમ પદ છે એ માઇનસ હોવું જોઈએ નહીં. જો માઇનસ હોય તો આપણે એને કાઢી નાખવાની. માઇનસ કાઢવાનો મતલબ છે નિશાની ઉલટી કરવાની. જે પણ નિશાની હોય એની ઉલટી. માઇનસ હતા તો એની આપણે પ્લસ કરી, ત્યાર પછી પ્લસ હતી એની આપણે માઇનસ કરી, ઉલટી નિશાની કરવાની. માઇનસ હતી એની પ્લસ કરી અને સામે તો 0 ના 0. તો x² પ્લસ થઈ ગયો, 45x પ્લસ હતા એ માઇનસ અને 324 માઇનસ હતા એ પ્લસ થઈ ગયા. આ તમને મળી ગયું દ્વિઘાત સમીકરણ. આથી ઝોન પાસેની લખોટીની સંખ્યા દ્વિઘાત સમીકરણ x² - 45x + 324 = 0 નું સમાધાન કરે છે. માંગેલ પ્રશ્નની આ ગાણિતિક રજૂઆત છે. તમારે ખાલી સમીકરણ જ બનાવવાનું છે, આનો ઉકેલ મેળવવાનો નથી. માટે ગાણિતિક રજૂઆત કહે તો ખાલી સમીકરણ બનાવવા સુધીનું જ તમારે કરવાનું છે. તો આ એનો ઉકેલ થઈ ગયો. હવે આપણે બીજા પ્રશ્નની વાત કરી લઈએ. આ પ્રશ્ન બરાબર સમજજો, કારણ કે આમાં ગડબડ થવાની શક્યતા રહેલી છે. એકદમ ધીમેથી હું સમજાવીશ એટલે કોઈ પ્રોબ્લેમ ન આવે. એક કુટીર ઉદ્યોગ એટલે કે જે ઘરે ચલાવતા હોય, નાના મકાનમાં ચલાવતા હોય, કોઈ વન વિસ્તાર, જંગલ વિસ્તાર હોય એની અંદર ચલાવતા હોય તો પણ કહેવાય. તો કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલાક રમકડા બનાવે છે. પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ અહીંયા રૂપિયામાં આપેલો છે 55 માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ તેટલો છે. બરાબર યાદ રાખજો કે કેટલાક રમકડા બનાવે છે. પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ એટલે કે એક રમકડા બનાવવાનો ખર્ચ કેટલો તો કે 55 માંથી એક દિવસમાં જેટલા રમકડા બનાવે ની બાદ કરીએ ને એટલો થાય છે. તો કોઈ એક ચોક્કસ દિવસે
ઉત્પાદન ખર્ચ 750 છે, આપણે તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા જાણવી છે. આના માટેનું ખાલી સમીકરણ જ બનાવવું છે, ઉકેલ મેળવવાનો નથી. હા, તમે એનો ઉકેલ મેળવી લો તો તમને કેટલા રમકડા ઉત્પન્ન કર્યા એ પણ ખબર પડી જાય, પણ આપણે માત્ર સમીકરણ બનાવવાનું છે. આગળ ઉકેલ મેળવવાનો આવશે ત્યારે આપણે ઉકેલ મેળવી લેશું. તો હજુ એક વખત યાદ રાખજો, સમીકરણ સમજતા આવડશે તો જ થશે. પેલા કેટલાક રમકડા બનાવે છે, એક રમકડાનો બનાવવાનો ખર્ચ એટલે કે ઉત્પાદન ખર્ચ કહેવાય એને, એ કેટલો આવે છે તો કે 55 માંથી એક દિવસમાં જેટલા રમકડા ઉત્પન્ન કર્યા હોય એ બાદ કરીએ તેટલો. અને કોઈ એક ચોક્કસ દિવસે ઉત્પાદન ખર્ચ 750 આવે છે તો કેટલા રમકડા ઉત્પાદિત થયા હશે એનું આપણે સમીકરણ બનાવવું છે. તો આપણે જોઈ લઈએ ઉકેલ. ધારો કે નિશ્ચિત દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા x છે. નિશ્ચિત એટલે જે ચોક્કસ દિવસની આપણે વાત કરેલી છે તે દિવસે ધારો કે x જેટલા રમકડા ઉત્પન્ન કરેલા છે, તો પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ કેટલો થાય? તો આપણે શું કીધું હતું? 55 માંથી જેટલા રમકડા બનાવ્યા હોય એ બાદ કરવાના. તો આપણે કેટલા રમકડા બનાવ્યા? તો કે x બનાવ્યા. ઉત્પાદિત કરવા એટલે બનાવવા. તો ઉત્પન્ન કરેલા રમકડા આપણે 55 માંથી બાદ કરીએ એટલે એ રમકડું બનાવવાનો ખર્ચ આપણને મળી જાય. તો મળી ગયો. હવે આથી તે દિવસનો રમકડા બનાવવાનો કુલ ખર્ચ, બરાબર યાદ રાખજો, રમકડા બનાવવાનો કુલ ખર્ચ કેટલો થાય? ખાસ યાદ રાખજો, કુલ ખર્ચ રમકડા બનાવવા માટે જોઈતો હોય તો રમકડાની સંખ્યા એને ગુણ્યા રમકડા બનાવવાનો ખર્ચ. બરાબર યાદ રાખજો, રમકડાની સંખ્યા ગુણ્યા રમકડા બનાવવાનો ખર્ચ. અહીં એકની જ વાત છે પેલા. તો આ એક માટે, પણ ટોટલ માટે જોઈએ તો ટોટલ કેટલા રમકડા હતા? તો કે ટોટલ રમકડા હતા x, અને એક રમકડું બનાવવાનો ખર્ચ કેટલો છે? તો કે 55 માઇનસ x. તો આ બંનેનો ગુણાકાર તમે કરો એટલે તમને કુલ ખર્ચ મળી જાય. ખાસ યાદ રાખજો, રમકડાની સંખ્યા ગુણ્યા એક રમકડું બનાવવાનો ખર્ચ, આ બંનેનો ગુણાકાર કરો એટલે તમને કુલ ખર્ચ મળી જાય. હું બીજું એક ઉદાહરણ આપું કે માની લો કે આપણે 5 રમકડા બનાવેલા છે, એક રમકડા બનાવવાનો ખર્ચ 7 રૂપિયા થાય, તો ટોટલ ખર્ચ કેટલો થાય? તો આપણને ખબર છે 5 ગુણ્યા 7 એટલે કે 7 ગુણ્યા 5 એટલે 35. તો આ જ રીતે એક રમકડાનો ખર્ચ કેટલો આવે છે? તો કે 55 માઇનસ x. ટોટલ કેટલા રમકડા છે? તો કે x, માટે x ગુણ્યા 55 માઇનસ x કરશો એટલે કુલ ખર્ચ મળી જશે. હવે આપણે ખબર છે કે તે દિવસનો ટોટલ ખર્ચ કેટલો હતો? તો 750. એનો મતલબ કે આની કિંમત 750 આવે. આ બંને સરખું જ છે. આ આપણે શોધેલો ખર્ચ છે અને આ એમણે આપેલો ખર્ચ છે, બંને સરખા જ હોય. હવે આનું સાદું રૂપ દઈએ, x ગુણ્યા 55 એટલે 55x, અને x ગુણ્યા x એટલે x વર્ગ, પણ કેવા? તો કે માઇનસ. કેમ? તો કે આગળ માઇનસ છે માટે. હવે આપણે 750 જે પેલી બાજુએ છે એને આ બાજુ લઈ આવશું. તો સૌથી પહેલા x વર્ગ વાળું પદ આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે, એટલે હંમેશા વર્ગ વાળું પદ પહેલા લખવું. તો માઇનસ x વર્ગ પહેલા, પછી 55x, એની આગળ કોઈ નિશાની ન હોય માટે પ્લસ હોય, અને પછી 750 આ બાજુ લઈ આવશો એટલે માઇનસ 750 થશે, બરાબર 0. હવે શું કરવાનું છે? તો મેં આગળ કીધું હતું તેમ કે x વર્ગ વાળું એટલે કે પહેલું જે પદ હોય વર્ગ વાળું એ માઇનસ ન હોવું જોઈએ. તો આપણે નિશાની ચેન્જ કરશું. માઇનસ છે એને પ્લસ, પ્લસ છે એને માઇનસ, માઇનસ છે એને પ્લસ, જે આપણે આગળ કર્યું હતું. તો અહીંયા આપણને સમીકરણ મળ્યું x વર્ગ માઇનસ 55x વત્તા 750 બરાબર 0. તો આ છે એનો ઉકેલ મેળવવાથી આપણને ઉત્પાદિત રમકડાની સંખ્યા મળી જાય છે, જે આપણો ગાણિતિક જવાબ છે એ અહીંયા સમાધાન થાય છે એવું લખેલું છે. એટલે નિશ્ચિત દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા દ્વિઘાત સમીકરણ x વર્ગ માઇનસ 55x વત્તા 750 બરાબર 0 નું સમાધાન કરે છે. આ આપેલ પ્રશ્નની ગાણિતિક રજૂઆત છે.
હવે આપણે જોવાનું છે ઉદાહરણ 2. ચકાસો કે નીચેના સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં. હવે તમને 1 માર્કમાં પણ આવું પૂછી શકે છે. તો આપણને જે સમીકરણ આપ્યા હોય એને જોઈને આપણે નક્કી કરવાનું છે કે દ્વિઘાત સમીકરણ છે કે નથી. તો આપણે જોઈ લઈએ. તો અહીંયા પહેલું સમીકરણ છે x - 2 નો વર્ગ વત્તા 1 બરાબર 2x ઓછા 3. તો પહેલા તમારે એક વસ્તુ અહીંયા નક્કી કરવાની છે કે મોટે ભાગે અહીંયા વર્ગ આપેલો છે એટલે x નો વર્ગ આવશે. બીજે ક્યાંય વર્ગ છે તો કે નથી. માટે શક્યતા છે કે આ દ્વિઘાત સમીકરણ છે. જો તમે એને ઉપરથી ખાલી રકમ જોઈને પણ નક્કી કરી શકશો કે એ દ્વિઘાત સમીકરણ છે કે નથી. હા, બંને બાજુ જો વર્ગ હોય તો શક્યતા ન પણ હોય. ન હોય ખરું, પણ ન હોય એવું પણ બને. પણ જ્યારે એક જ બાજુએ વર્ગ આપેલો હોય તો એ દ્વિઘાત સમીકરણ હોઈ શકે છે. બરાબર યાદ રાખજો. એટલે એડવાન્સમાં આપણને થોડીક ખબર પડી જાય. હવે આપણે નક્કી કેવી રીતે કરવાનું, તો આનો ઉકેલ આપણે શોધવાનો માટે સૌથી પહેલા આપણે આ પદનો વર્ગ કરી દઈએ. એટલે કે પહેલા પદનો વર્ગ એટલે x વર્ગ નિશાની વચ્ચેની, 2 ગુણ્યા પહેલું પદ એટલે x, એને ગુણ્યા બીજું પદ એટલે કોણ, તો કે 2. માટે એનો ગુણાકાર થાય 2 ગુણ્યા 2 એટલે 4 અને x વત્તા છેલ્લું પદ હંમેશા વત્તા જ હોય એ આપણે યાદ રાખવાનું છે. માટે વત્તા 2 નો વર્ગ બીજા પદનો વર્ગ એટલે કે 2 નો વર્ગ 4 વત્તા 1 ના 1 બરાબર 2x ઓછા 3. બુકની અંદર જુદી રીતે આપેલું છે. આપણે સાવ સિમ્પલ રીત શીખવાડીએ છીએ. આની દરેક દાખલાની સિમ્પલ રીત જ હું તમને શીખવાડીશ. માટે x વર્ગ. હવે -4x અહીંયા બંને અંક જ છે. સમાન પદ હોય તો સરવાળો બાદબાકી જે થતું હોય એ કરવું. તો 4 વત્તા 1 એટલે 5. પેલી બાજુથી 2x લઈ આવીએ એટલે -2x, -3 આ બાજુ આવે એટલે +3 બરાબર કંઈ ન વધ્યું એટલે 0. હવે એનું સાદુરૂપ આપી દઈએ તો x વર્ગના x વર્ગ માઇનસ અહીંયા ઓછે ઓછે વત્તા 4x વત્તા 2x એટલે ટોટલ થાય 6x. 4x વત્તા 2x એટલે 6x. નિશાની મોટાની, મોટા કેવા છે તો કે માઇનસ, માટે આપણે માઇનસ મૂકશું. અહીંયા વત્તે વત્તે વત્તા 5 વત્તા 3 એટલે ટોટલ થાય 8. નિશાની મોટાની, મોટા 5 છે એ પ્લસ છે તો અહીંયા 0. તો આ દ્વિઘાત સમીકરણ છે. આ દ્વિઘાત સમીકરણ છે. આપણે એનો ઉકેલ પછી બુકની અંદર જોઈ લેશું. અત્યારે આપણે બીજું સમીકરણ હવે જોઈએ. તો આ આપણું બીજું સમીકરણ છે. આમાં પણ તમે જોઈ શકશો, જો સીધી રીત આપણે જોઈએ તો અહીંયા તમે x ગુણ્યા x એટલે x નો વર્ગ થશે અને અહીંયા કૌંસનો વર્ગ એટલે કે x ગુણ્યા x એટલે x વર્ગ થશે. તો જો બંને બાજુ ખાલી x જ વર્ગ હોય તો એ ઉડી જાય. તો સમાન પદ હોય તો ઉડી જાય. તો દ્વિઘાત સમીકરણ હોઈ શકે નહીં. મોટે ભાગે આવું જોવાનું છે તમારે કે અહીંયા ગુણાકાર કરશું તો x વર્ગને, અહીંયા પણ ગુણાકાર કરશું તો x વર્ગ જ આવશે. તો બંનેમાં ઉડી જશે. તો કદાચ દ્વિઘાત સમીકરણ હોઈ શકે નહીં. પણ આપણે ગણીને જોઈ લઈએ. તો સૌથી પહેલા x છે આખા કૌંસને ગુણશે. તો પહેલા x ને ગુણે માટે x વર્ગ, વચ્ચે વત્તાના વત્તા, પછી x 1 ને ગુણે માટે x ગુણ્યા 1 એટલે x વત્તા 8 ના 8. હવે અહીંયા એકવાર ઓછા છે એકવાર વત્તા છે. તમને ખબર છે 23 જે એકવાર વત્તા ને એકવાર ઓછા હોય તો પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. તો પહેલું પદ એટલે x માટે x નો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ 2 નો વર્ગ કેટલો થાય તો કે 4. હવે બંને બાજુએ x વર્ગ છે તો ઉડી જાય. બરાબરની બંને બાજુએ જે સરખું હોય તે હંમેશા ઉડી જાય. માટે વધ્યું કેટલું તો કે x વત્તા 8 બરાબર -4. -4 ને આ બાજુ લઈ લ્યો તો x વત્તા 8 વત્તા 4 બરાબર કંઈ ન વધ્યું તો 0. માટે x વત્તા 8 વત્તા 4 એટલે કેટલા થાય તો કે 12 બરાબર 0. તો આમાં ક્યાંય x વર્ગ વાળું પદ છે તો કે નથી. માટે આ દ્વિઘાત સમીકરણ નથી. આ તો સુરેખ છે, કારણ x ની એક જ ઘાત આપેલી છે.
માટે સુરેખ સમીકરણ કહેવાય, દ્વિઘાત સમીકરણ નથી. તો આ બાબત મેં જે શીખવાડી તમને જોઈને ખબર પડી જશે કે અહીંયા કેવું છે ને અહીંયા કેવું છે. જો બંનેમાં સરખું પદ આવતું હોય તો ઉડી જાય, માટે એ દ્વિઘાત સમીકરણ હોઈ શકે નહીં. હવે આપણે ત્રીજું જોઈએ. એટલે પહેલું હતું, બીજું નથી. હવે ત્રીજું જોઈએ. ત્રીજું સમીકરણ છે x કૌંસમાં 2x વત્તા 3 બરાબર x વર્ગ વત્તા 1. અહીંયા પણ x વર્ગ આવશે, અહીંયા પણ x વર્ગ છે, પણ x ની આગળ અહીંયા 2 હોવાથી બંને સરખું નહીં થાય, એટલે આ દ્વિઘાત સમીકરણ હશે. છતાં આપણે ગણીને જોઈ લઈએ. પહેલા x 2x ને ગુણશે, માટે 2 ના 2 x ગુણ્યા x એટલે x નો વર્ગ, પછી વત્તાના વત્તા x 3 ને ગુણશે એટલે 3x થશે, બરાબર કંઈ કરવાનું નથી, x વર્ગ વત્તા 1. હવે આ 2x વર્ગ વત્તા 3x હતા, સામેથી x વર્ગ લઈ આવીએ, પ્લસ હતા, આ બાજુ આવે તો માઇનસ થાય. 1 ને લઈ આવીએ, એ પણ પ્લસ હતો, આ બાજુ આવે તો માઇનસ થાય, બરાબર 0. હવે સમાન પદ વચ્ચે જે થતું હોય તે આપણે કરશું. તો 2x વર્ગ અહીંયા પ્લસ છે, 1x વર્ગ માઇનસ છે, તો 2x વર્ગમાંથી 1x વર્ગ જાય તો x વર્ગ વધે, વત્તા 3x ના 3x અને માઇનસ 1 ના માઇનસ 1 અહીંયા આવી જશે, બરાબર 0. તો આ દ્વિઘાત સમીકરણ છે, કારણ કે મોટી ઘાત ચલની 2 છે. ચલની મોટામાં મોટી ઘાત 2 હોય તો એને દ્વિઘાત સમીકરણ કહેવાય. એટલે પહેલું હતું, બીજું નહોતું, ત્રીજું છે. હવે ચોથું જોઈએ. તો હવે ચોથું છે x વત્તા 2 નો ઘન બરાબર x ઘન માઇનસ 4. તમને એવું લાગતું હશે કે અહીંયા તો ઘન છે એટલે મોટામાં મોટી ઘાત તો 3 થઈ ગઈ, માટે દ્વિઘાત હોઈ શકે નહીં, પણ એવું જરૂરી નથી. મેં તમને આગળ કીધું કે અહીંયા x છે ને એનો ઘન છે, તો x ઘન થાય તો બંને બાજુએ ઘન ઘન ઉડી શકે છે. તો આપણે પહેલા સાદુરૂપ દઈએ. હવે x વત્તા 2 નો ઘન કેવી રીતે કરવો, મેં એટલે જ તમને કીધું હતું કે જે લોકોએ વિસ્તરણ કે અવયવના વિડીયો ન જોયા હોય તો જોઈ લેજો. આ ચેપ્ટર માટે ખૂબ જ ઉપયોગી બનશે. એ પાયો છે, પાયો મજબૂત હશે તો તમારી ઇમારત એટલે કે આ સ્વાધ્યાય ગણવામાં તમને ઘણું બધું સહેલું પડશે. તો ખાસ જોજો. હવે આપણે જ્યારે એનું સાદુરૂપ આપીએ ત્યારે પહેલા પદનો ઘન વત્તા છે એટલે વત્તા, બીજા પદનો ઘન વત્તાના વત્તા, 3 ગુણ્યા પહેલું એને ગુણ્યા બીજું, અને જે કૌંસ હોય એ પાછો લખવાનો એટલે x વત્તા 2. બરાબર યાદ રાખજો, સૂત્ર છે જ એમાં મેં સમજાવ્યું હતું. પહેલા પદનો ઘન, બીજા પદનો ઘન વત્તા 3 ગુણ્યા પહેલું બીજું અને ગુણ્યા કૌંસ બરાબર x ઘન માઇનસ 4. એ એમને. હવે x ઘનના x ઘન, 2 નો ઘન 8 વત્તા 3 દુ 6 એટલે 6x આવશે, કૌંસ x વત્તા 2. આપણે એક સ્ટેપ વધારે કરીએ છીએ, તમે ડાયરેક્ટ પણ કરી શકો છો. હવે તમે જોઈ શકો છો બંને બાજુએ ઘન છે માટે સરખું છે તો એ ઉડી જાય. તો હવે વધ્યું કેટલું, તો કે 8 વત્તા આ 6x, પહેલા x ને ગુણે એટલે 6x વર્ગ, પછી આ 6x 2 ને ગુણશે, વત્તાના વત્તા 6 ગુણ્યા 2 એટલે 12 x ના x બરાબર વધ્યું -4. હવે પહેલા આપણે વર્ગવાળું પદ લખીએ તો 6x વર્ગ, પછી x વાળું પદ લખીએ તો 12x, પછી અચળ પદ એટલે કે અંક લખીએ તો 8, પેલી બાજુથી -4 આ બાજુ આવે તો કેવા થઈ જાય, પ્લસ, બરાબર 0. તો હવે આપણું સમીકરણ બની ગયું આમ તો કે 6x વર્ગ વત્તા 12x, 8 વત્તા 4 અંકે અંકનો સરવાળો બાદબાકી જે થાય તે કરવું, તો 8 વત્તા 4 એટલે 12 બરાબર 0. તો આ પણ દ્વિઘાત સમીકરણ છે, કારણ કે મોટી ઘાત અહીંયા 2 છે, માટે પહેલું હતું, બીજું નહોતું, ત્રીજું હતું, ચોથું પણ છે. તો આ દ્વિઘાત સમીકરણ છે. અહીંયા 3 દ્વિઘાત સમીકરણ છે. હવે આપણે ચોપડીમાં ઉદાહરણ જ્યાં ગણેલા છે ત્યાં જોઈ લઈએ છે કે નથી. તો એ લોકોએ ઉકેલ આપ્યો છે પહેલાનો કે પહેલું છે એ દ્વિઘાત સમીકરણ છે. આપણે આવું જ સમીકરણ આવ્યું હતું, માટે પહેલું દ્વિઘાત સમીકરણ છે. હવે બીજું જોઈએ, બીજું સમીકરણ છે કે નહીં. તો
તો બીજું સમીકરણ આવ્યું x વત્તા 12 બરાબર 0. મેં કીધું હતું કે તમને સુરેખ સમીકરણ છે, દ્વિઘાત નથી, માટે આપેલ સમીકરણ દ્વિઘાત નથી, કારણ કે એ આ પ્રકારે આવતું નથી, એટલે કે પ્રમાણિત સ્વરૂપ અનુસાર એ નથી. ત્રીજું છે એની વાત કરીએ તો આપણને આવ્યું હતું 3x વર્ગ વત્તા 3x માઇનસ 1, તો આ દ્વિઘાત સમીકરણ છે. અને ચોથું આપણે હમણાં જ જોયું, એ જોઈ લઈએ કે દ્વિઘાત સમીકરણ છે કે નથી. તો છેલ્લું સમીકરણ આપણું આવ્યું હતું એ આવું જ હતું. આને જો કે 2 વડે ભાગો તો પણ ચાલે, તો 6 વડે, તો આખા સમીકરણને 6 વડે ભાગી દો તો આ પ્રકારે આવી જાય, પણ એ ન કરો તો ચાલે, પણ દ્વિઘાત સમીકરણ છે, માટે પહેલું, ત્રીજું અને ચોથું દ્વિઘાત સમીકરણ છે, બીજું દ્વિઘાત સમીકરણ નથી. તમને 1 માર્કમાં પૂછી શકે કે દ્વિઘાત સમીકરણ છે કે નથી. હવે આપણે સ્વાધ્યાય 4.1 પૂછ્યા છીએ. સ્વાધ્યાય 4.1 નો પહેલો દાખલો જે હમણાં આપણે જોયું એ જ રીતે કે નીચે આપેલા સમીકરણો દ્વિઘાત સમીકરણો છે કે કેમ તે ચકાસો. તો આપણે જે ઉપર 4 આજે સમીકરણ જોયા એ જ રીતે તમારે ચેક કરવાનું છે. આપણે સ્વાધ્યાય 4.1 નેક્સ્ટ વિડીયોમાં જોશું, કારણ કે આખું સ્વાધ્યાય એમાં આવી જાય, એટલા માટે લગભગ આપણે બધા દાખલા એમાં જોઈ લેશું. તો ત્યાં સુધી તમે તમારી રીતે પહેલો દાખલો જે છે એ જોઈ લેજો કે એમાં દ્વિઘાત સમીકરણ છે કે નથી. 8 દાખલા છે, તમે ખાલી ચેક કરી લેજો તમારી રીતે જેટલું તમને આવડે. પછી જ્યારે હું વિડીયો બનાવું ત્યારે તમે તેની સાથે સરખાવી લેજો, એટલે તમને ખબર પડે કે તમારી ભૂલ થાય છે તો શું ભૂલ થાય છે. તમે જોઈને પણ નક્કી કરજો, મેં જેમ કીધું હતું તેમ, કે દ્વિઘાત સમીકરણ છે કે નથી. જેને ગણતા આવડે છે ગણી લેજો, અને વિસ્તરણ અને અવયવના વિડીયો જોઈને કરશો તો વધારે સારું થશે. તો આપણે નેક્સ્ટ પાર્ટની અંદર સ્વાધ્યાય 4.1 જોશું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને જે વિદ્યાર્થી મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તે સબસ્ક્રાઇબ કરજો, અન્ય મિત્રોને પણ કરાવજો. અને કોમેન્ટની અંદર પણ જણાવજો, તમને સમજાતું ન હોય તો પણ કહેજો, પ્રશ્ન હોય તો પણ તમે પૂછી શકો છો. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું.